તમારી સાથે અને આજે અમે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને કોઈ પણ ભારતીય વિદ્યાર્થી, ગુજરાતી વિદ્યાર્થી હોય કે પછી અમેરિકા ગયું હોય કોઈ પણ વિદ્યાર્થી, તેમના વાલીઓના હોશ ઉડી જશે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા પર જવું એ ગર્વની વાત તો ગણાય છે, પરંતુ જો તમે વિઝાના નિયમોનો ભંગ કરી કે પછી અથવા કોઈ શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં પડો તો જિંદગી કેવી રીતે બરબાદ થઈ શકે છે અમેરિકાના જીવનમાં, તેનો જીવતો જાગતો પુરાવો હાલમાં સામે આવ્યો છે. તે દરેક એનઆરઆઈએ જાણવો જોઈએ. આ મામલો 23 વર્ષના ભારતીય નાગરિક અર્થવ શૈલેષ સતવારે સાથે જોડાયેલો છે, જે ભણવા માટે અમેરિકા ગયો હતો, પણ તેને ફ્લોરિડામાં અધતઃ 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકન ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ યુવાન એક આંતરરાષ્ટ્રીય એલ્ડર ફ્રોડ સ્કીમ એટલે કે વૃદ્ધો સાથે છેતરપિંડી કરતો નેટવર્કનો હિસ્સો બની ગયો હતો. આખું નેટવર્ક માસૂમ વૃદ્ધોને નિશાન બનાવીને અત્યાર સુધીમાં અંદાજે 55 કરોડ રૂપિયા ઠગી કરી ચૂક્યું હતું. આ કેસમાં યુએસ એટર્ની ઓફિસર અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કડક કાર્યવાહી કરી. જો આપણે આ કેસની મૂળ વિગતો સમજીએ તો અર્થવ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો, પરંતુ તેણે વિઝાની મર્યાદા પૂરી થયા પછી પણ ત્યાં રહેવાનું ચાલુ જ રાખ્યું હતું, જેને વિઝા ઓવરસ્ટે કહેવામાં આવે છે. અમેરિકન કાયદા મુજબ જો તમે તમામ વિધિગત સમય કરતા વધારે રોકાવ તો તમારું લીગલ સ્ટેટસ ખતમ થઈ જાય છે, અને જો આ સમય 180 દિવસથી વધી જાય તો ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશવા પર 3 થી 10 વર્ષનો પ્રતિબંધ પણ તમારી સાથે લાગી શકે છે. અર્થવનું સ્ટેટસ ખતમ થઈ ગયા પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો. તે આ ફ્રોડ ગેંગમાં કુરિયર તરીકે કામ કરતો હતો. આ ગેંગના લોકો વૃદ્ધોને ડરાવીને કે વિશ્વાસમાં લઈને તેમના રિટાયરમેન્ટના પૈસા રોકડ કે સોનાના બદલતા મંજૂર કરતા, અને અર્થવ તે સોનું કેસ કલેક્ટ કરી નેટવર્કના બીજા લોકો સુધી પહોંચાડતો હતો. તપાસમાં એવું બહાર આવ્યું કે તેણે માત્ર 4 મહિનામાં ફ્લોરિડા, પેન્સિલ્વેનિયા અને વર્જિનિયા અને ન્યૂ જર્સી અને ન્યુયોર્ક જેવા રાજ્યોમાં 33 થી વધુ ટ્રિપ્સ કરીને કરોડોનું કલેક્શન પણ કર્યું હતું. અમેરિકામાં વૃદ્ધો સાથેની છેતરપિંડીને ગંભીર ગુનો માનવામાં આવે છે, અને એટલે જ તેના પર વાયર ફ્રોડ એટલે કે મની લોન્ડરિંગ જેવી કલમો લગાવીને 18 વર્ષની કડક સજા પણ કરવામાં આવી છે. જે જ્યારે વધારાના રકમ લેવા ગયો ત્યારે રંગે હાથ તે ઝડપાઈ ગયો હતો. આ કિસ્સો પરથી આપણે દરેક એનઆરઆઈ ભારતીય વિદ્યાર્થીઓને શીખવાની એ જરૂર છે કે F1 વિઝા હોય, તમારો મુખ્ય હેતુ માત્ર ભણવાનો હોવો જ જોઈએ. ત્યાં કામ કરવા માટે મર્યાદિત વિકલ્પો હોય છે, જેમ કે ઓનલાઈન કેમ્પસ જોબ કે પછી CPT અને OPT જેવો તમે આધુનિક રીતે કામ કરી શકો છો. ગુનામાં સામેલ થાવ તો તમારું આખું ભવિષ્ય અને ઇમિગ્રેશનનું રેકોર્ડ જે હોય તે ખરાબ કરી શકે છે. જો ક્યારેય ભૂલથી વિઝા સ્ટેટસ લેપ્સ થઈ જાય તો તરત જ લોયરની સલાહ લેવી જોઈએ, કારણ કે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થયા પછી કોઈ રાહત મળતી તમને નથી. હાલમાં અમેરિકામાં ગોલ્ડ બાર સ્કેમ અને સરકારી અધિકારી બનીને છેતરપિંડી કરવાના કિસ્સાઓ વધ્યા છે, જે આપણે દરેક ગુજરાતીઓના જોયા. યાદ રાખજો કે અમેરિકન સરકારે ક્યારેય ફોન પર ધરપકડની ધમકી ક્યારે તમને આપતી નથી ને પૈસા માંગતી નથી. જે પણ સત્તાવાર વાતચીત હોય તે મેલ દ્વારા જ થાય છે. તેથી કોઈ પણ અજાણી વ્યક્તિને કેશ કે પછી ગોલ્ડ આપતા પહેલા સાવધાન રહી જવું જોઈએ. અને ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોએ પોતાના વડીલોને જાગૃત કરવા જોઈએ, કારણ કે તેઓ જલ્દી ભાવુક થઈ જતા હોય છે અને ઠગાઈનો શિકાર તે લોકો જ સૌથી વધારે બની જતા હોય છે. જો કોઈ શંકાસ્પદ લાગે તો તરત જ પોલીસને જાણ કરો, કારણ કે એકવાર જો તમે આવા ગુના કે ગંભીર ગુનામાં દોષિત ઠરો તો અમેરિકામાં રહેવાના તમામ રસ્તાઓ હંમેશા માટે તમારા બંધ થઈ જાય છે.